અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું હવે વધુ મોંઘું બનવા જઈ રહ્યું છે। 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારાની શક્યતાએ મધ્યમ વર્ગીય પરિવારોની ચિંતા વધારી દીધી છે। એક તરફ વધતી ઈએમઆઈ અને બીજી તરફ વધતા ભાવ, ત્યારે શું અમદાવાદમાં ઘર ખરીદવું હવે સામાન્ય માણસ માટે વધુ મુશ્કેલ બનશે? નજર કરીએ અમારા વિશેષ અહેવાલ ઉપર। અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક શહેર, જ્યાં દરરોજ હજારો લોકો પોતાના ઘરનું સપનું લઈને આવે છે। પરંતુ હવે આ સપનું સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે, કારણ કે શહેરમાં 1 જુલાઈથી રહેણાંક મકાનોના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે છે। ક્રેડાઈ સાથે જોડાયેલા બિલ્ડરોની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી, જ્યાં બિલ્ડરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં બાંધકામ માટે જરૂરી કાચા માલના ભાવમાં વધારો થયો છે, જ્યાં સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રોનિક સામગ્રી, એલ્યુમિનિયમ અને અન્ય બાંધકામની સામગ્રીના ભાવમાં 20%થી લઈને 60% સુધીનો ઉછાળો નોંધાયો। આ વધતા ખર્ચના કારણે બિલ્ડરો માટે જૂના દરે મકાનો વેચવા મુશ્કેલ બની રહ્યા છે। પરિણામે હવે આ વધારાનો બોજ સીધો ખરીદનારા ઉપર આવી શકે છે। 15 જૂન આજે થઈ છે, 30 જૂન સુધીની એક ડેડલાઇન અમે રિક્વેસ્ટ કરી હતી બધા ડેવલપરોને કે જે લોકો ઘર જોઈ ગયા છે, ઘર લેવું એક 10 મિનિટનો ખેલ નથી, આજે જોઈ ગયો તો 1 મહિના રહીને કદાચ ડિસિઝન લેશે, કોઈક 1.5 મહિનો બી કરે, કોઈક 3 મહિના બી કરે, એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે છે। તો જ્યારે આ શરૂઆત થઈ હતી ત્યારે ચોથા મહિનામાં સૌથી પહેલી મિટિંગ થઈ હતી, ત્યારે લોકોનો એવો ખૂબ આગ્રહ હતો કે આપણે તાત્કાલિક ભાવ વધારી દેવા જોઈએ। અમે ત્યારે એવું નક્કી કર્યું કે તાત્કાલિક ભાવ બીજી ઇન્ડસ્ટ્રીની જેમ અમે નહીં વધારી શકીએ, કારણ કે દરેક ઇન્ડસ્ટ્રી ડીઝલ વધે એટલે બીજા દિવસે આરએમસી વધી જાય, એએસી બ્લોક વધી જાય, સિમેન્ટ વધી જાય, એલ્યુમિનિયમ વધી જાય, પ્રિય જીઓપોલિટિકલમાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટ જેટલી બી હતી એના લીધે એડહેસિવ, ટાઇલ એડહેસિવ, કલર, બ્લોક એડહેસિવ, એની પ્રોડક્ટ કોઈ વસ્તુ એવી નથી કે જે અત્યારે છેલ્લા 3 મહિનામાં એની ઇમ્પેક્ટ ના આવી। અમદાવાદમાં પહેલેથી જ મિલકતોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યાં એસજી હાઈવે, સેલા, સાઉથ બોપલ, વૈષ્ણોદેવી, ગોતા તેમજ ચાંદખેડા અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં સામાન્ય પરિવાર માટે ઘર ખરીદવું પડકારજનક બની ગયું। જો નવા ભાવ વધારાનો અમલ થશે તો મધ્યમ વર્ગીય પરિવારોને પોતાના ઘરનું સપનું વધુ દૂર જતું જોવા મળી શકે છે। નવા શરૂ થયેલા પ્રોજેક્ટોમાં મકાનના ભાવમાં 10% સુધીનો વધારો કરવામાં આવી શકે છે, જ્યાં હાલ ચાલી રહેલા અને પૂર્ણ થના આરે પહોંચેલા પ્રોજેક્ટોમાં 5% સુધીનો ભાવ વધારો થઈ શકે છે। એટલે કે આજે જે મકાન 50 લાખ રૂપિયાનું મળે છે તે 1 જુલાઈ બાદ તેની કિંમત 55 લાખ રૂપિયા થઈ શકે છે, જ્યારે 1 કરોડ ફ્લેટ માટે ખરીદદારે વધારાના 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે। સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ। માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ। એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં। પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે, તેથી આજનું આ અમે ઓપન ફોરમ રાખેલું, બધાના સજેશન સાંભળ્યા, જેને જે કહેવું હતું બધાએ કહ્યું, અને છેલ્લે અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ। જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે, એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે, પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી। એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે। બીજી તરફ બિલ્ડરો દ્વારા સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટીના ઘટાડાની માંગ કરવામાં આવી। બિલ્ડરોનું માનવું છે કે જો સરકાર રાહત આપે તો ગ્રાહકો ઉપર વધારાનો બોજો પણ ઓછો કરી શકાય। જોકે હાલ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી। 30 જૂન સુધી હાલના ભાવ યથાવત રહેશે, એટલે કે ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે આગામી થોડા દિવસો નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે 1 જુલાઈ બાદ અમદાવાદમાં ઘર ખરીદવું માત્ર મોંઘું જ નહીં, પરંતુ અનેક પરિવારો માટે વધુ મુશ્કેલ પણ બની શકે છે। એક તરફ વધતા બાંધકામ ખર્ચ અને બીજી તરફ પોતાના ઘરનું સપનું જોતા લાખો લોકો। આવા સમયે ભાવ વધારાનો નિર્ણય અમદાવાદના રિયલ એસ્ટેટ બજાર અને મધ્યમ વર્ગીય પરિવારો બંને માટે મોટી અસર સર્જી શકે છે।
હવે સૌ કોઈની નજર સરકાર અને બિલ્ડરોના આગામી નિર્ણય ઉપર ટકેલી છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની રજૂઆત સરકાર સાથે એફોર્ડેબલ હાઉસિંગમાં વર્ષોથી ચાલી જ રહી છે. એ નિર્ણય રાતોરાત આવવાનો નથી. હવે એ હજી 1 વર્ષ લાગે કે 6 મહિના લાગે ત્યાં સુધી આ ડેવલપર પ્રોજેક્ટ તો બંધ નહીં કરી શકે. આ કેલ્ક્યુલેશન જે છે ને અમારો 5 થી 10% અમારી કોસ્ટ વધી છે. સ્ટેમ્પ ડ્યુટી તો મેમ્બર ઉપર આવવાનું છે. એ કદાચ મેમ્બરને જે કોસ્ટ ઘટાડી આપે સરકાર તો એ ફરક જુદો પાડશે. એ ઓછું થઈ જાય ટોટલ. એ ફાયદો મેમ્બરને થવાનો છે. એટલે અમારો જે ભાવ વધારો છે કદાચ સરકાર એમને સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરી આપે તો એ ડાયજેસ્ટ કરી શકે. ઉદાહરણ આપું, કોસ્ટમાં અમારી 5 થી 10%. રિયલ એસ્ટેટ બજાર સાથે સંકળાયેલા સૂત્રોનું માનવું છે, જો સરકાર તરફથી કોઈ રાહત નહીં મળે તો આગામી મહિનાઓમાં નવા પ્રોજેક્ટના લોન્ચિંગ ખર્ચમાં પણ વધારો થશે. પરિણામે બિલ્ડરો માટે નવી સ્કીમો રજૂ કરવી વધુ ખર્ચાળ બનશે. તેની અસર અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ ઉપર પણ પડી શકે છે, જ્યાં પહેલેથી જ નફાનું પ્રમાણ મર્યાદિત હોય છે. મહત્વનું કહી શકાય કે બિલ્ડર એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે 30 જૂન સુધી હાલના ભાવ યથાવત રહેશે. એટલે કે જે લોકો ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આગામી થોડા દિવસો મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં ભાવ વધારાની આ શક્યતા ઘર ખરીદનારાઓ માટે ચિંતાનો વિષય બન્યો. હવે જોવાનું એ રહેશે કે સરકાર બિલ્ડરોની માંગણીઓ પર શું નિર્ણય લે છે. 1 જુલાઈથી ભાવ વધારાનો પ્રસ્તાવ વાસ્તવમાં અમલમાં આવશે કે નહીં. પરંતુ એટલું ચોક્કસ છે, જો ભાવ વધશે તો પોતાનું ઘરનું સપનું સાકાર કરવા માટે લોકોને વધુ ખર્ચ કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ.